નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોની અંદર। તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં વરસાદને લઈને ભારે આગાહીઓ કરવામાં આવી છે। ખેડૂતો માટે મિત્રો મોટી ખુશખબર સામે આવી છે અને દેવા માફીને લઈ મોટા સમાચાર મિત્રો સામે આવ્યા છે અને બીજા 15 મોટા સમાચારોની માહિતી મેળવીશું આજના આ વિડીયોની અંદર। તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। આજના પહેલા સમાચારની મિત્રો વાત કરીએ તો તહેવારો આવતા લોકોને મિત્રો મોટી ભેટ મળશે। મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો તેમજ ગરીબો માટે 3 મોટી જાહેરાત કરવામાં આવી ગઈ છે। મિત્રો આ 2 જાહેરાત અનુસાર ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સસ્તા ભાવે મિત્રો પ્રોડક્ટ મળશે, જે અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા 3 પેકેજ બહાર પાડવામાં આવ્યા છે। જે અંતર્ગત મિત્રો ભારત આટા, ભારત રાઈસ તેમજ મિત્રો ભારત દાળના પેકેજ બહાર પાડવામાં આવ્યા છે। જ્યારે મિત્રો બજારની અંદર તેની કિંમત મિત્રો 80 થી 150 રૂપિયા વચ્ચે જોવા મળી રહી છે, પરંતુ મિત્રો સરકાર દ્વારા ખેડૂતોને આ પેકેજની ખરીદી શકે છે, એટલે કે મિત્રો સસ્તા ભાવે તેને બહાર પાડવામાં આવેલ છે, એટલે લોકો તેને મિત્રો સસ્તા ભાવે ખરીદી પણ શકશે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ઘરઘંટી ખરીદવા માટે 20,000 રૂપિયાની સહાય સરકાર આપશે। ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ સ્વરોજગારલક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે। આ યોજનાઓનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યના નાગરિકોને ખાસ કરીને આર્થિક રીતે પછાત અને નબળા વર્ગોને સ્વરોજગારી તકોને પૂરી પાડવા માટે તેમના જીવન ધોરણમાં સુધારો લાવવાનો છે। આ યોજનાઓની એક મહત્વપૂર્ણ યોજના છે જેનું નામ છે મિત્રો ઘરઘંટી સહાય યોજના। આ યોજનામાં મિત્રો તમને સરકાર તરફથી ઘરઘંટી ખરીદવા માટે 20,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે। જો મિત્રો તમારે આ યોજનાનો લાભ મેળવવો હોય તો આ યોજનાનું નામ છે મિત્રો ઘરઘંટી સહાય યોજના 2024। ફોર્મ ભરી શકો છો અને અરજી પણ કરી શકો છો। જો મિત્રો તમારી અરજી પાસ થશે તો તમારા ખાતામાં મિત્રો સરકાર તરફથી 20,000 રૂપિયાની સહાય આપવામાં આવી જશે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ભૂવા ભોપાળા બંધ થશે। ગુજરાતમાં અંધશ્રદ્ધા અને કાળા જાદુના દૂષણને નાથવા માટે ખાસ કાયદો લાદવા માટે દાદ માંગતી ગુજરાત હાઈકોર્ટ સમક્ષ જાહેરાત હિતની રીટ અરજીમાં રાજ્યના ગૃહ વિભાગના ઇન્ચાર્જ ડેપ્યુટી સેક્રેટરી તરફથી ગુજરાત હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કરી સરકારને બહુ મોટા અને મહત્વના નિર્ણયની જાહેરાત કરવામાં આવી હતી કે ગુજરાત વિધાનસભામાં આગામી સત્રમાં બ્લેક મેજિકને અમાનવીય ગણાવી પ્રવૃત્તિઓને કચડી નાખવા અને નાથવા માટેનું ડ્રાફ્ટ બિલ રજૂ કરવામાં આવશે। ટૂંકમાં મિત્રો સરકારે સ્પષ્ટ કર્યું હતું કે આ મામલે હવે કાયદો બનાવવામાં આવશે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સરકારે લાગુ કર્યો નવો નિયમ। છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતમાં ભારે વાહનોના કારણે અકસ્માત અને અકસ્માતમાં મોતનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે, ત્યારે મિત્રો સરકાર દ્વારા આ મુદ્દે ગંભીરતાથી લઈને નવા નિયમો લાગુ કરી દેવામાં આવ્યા છે। નવા નિયમો ખૂબ જ કડક બનાવવામાં આવ્યા છે। મિત્રો બેલગામ બનેલા ભારે વાહનોને રફતાર ઉપર રોક લગાવવા માટે અકસ્માતોને અટકાવવા માટે સરકાર દ્વારા મિત્રો આ મહત્વનું પગલું ભરવામાં આવ્યું છે। નવા નિયમો અનુસાર મિત્રો આજથી સમગ્ર ગુજરાતમાં રાજ્યભરમાં ભારે વાહનોની અવરજવર માટેનો નિયમ બદલાઈ જશે। મિત્રો રાજ્યભરમાં ભારે વાહનો માટે આજથી ઓટોમેટેડ ટેસ્ટિંગ ફરજિયાત રહેશે તેવો મિત્રો નિયમ લાગુ કરવામાં આવ્યો છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો હવે ગેસ સિલિન્ડર મળશે 450 રૂપિયામાં। હવે રાજસ્થાનમાં ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ આવતા પરિવારોને પણ 450 રૂપિયામાં એલપીજી સિલિન્ડર મળશે। સીએમ ભજનલાલ શર્માએ વિધાનસભામાં આ જાહેરાત કરી હતી કે અગાઉ ઉજ્જવલા યોજના અને બીપીએલ પરિવારોને માત્ર 450 રૂપિયામાં સિલિન્ડર આપવામાં આવતા હતા, પરંતુ હવે રાશન ઘઉં લેતા પરિવારોને પણ આનો લાભ મળશે। મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ચૂંટણી બાદ દેવા માફી અંગે જાહેરાતો કરવામાં આવી હતી। મિત્રો એક માહિતી અનુસાર મિત્રો ગુજરાતમાં કુલ 53,20,626 ખેડૂતો આ યાદીમાં મિત્રો નોંધાયેલા છે। તેમાંથી મિત્રો 37,28,639 ખેડૂતોને 2022 અને 23 વર્ષ દરમિયાન એટલે કે મિત્રો 31મી જાન્યુઆરી 2023ની સ્થિતિ સુધી એટલે કે માત્ર 10 માસમાં કૃષિ માટે કુલ 98,285 કરોડ રૂપિયાની લોન લીધી હતી। ભલે મિત્રો દરેક ખેડૂતોએ વધતા ઓછા પ્રમાણમાં ખેતી માટે લોન લીધી હશે, પરંતુ
તેનો મિત્રો સીધો અર્થ એ થાય છે કે ગુજરાતના દરેક ખેડૂતોની માથે 2,63,595 રૂપિયાનું અનુમાનિત સતત વધતી મોંઘવારીના કારણે દેવું છે। ખેડૂત મિત્રો દિવસે ને દિવસે દેવાદાર બનતો જાય છે। જ્યારે મિત્રો તેલંગાણાની સરકારે ખેડૂતોનું 1 લાખ રૂપિયા સુધીનું દેવું માફ કર્યું હતું, જેના કારણે અને ગુજરાતમાં પણ લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ દેવા માફીનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે મિત્રો। જ્યારે મિત્રો મોદી સરકાર ખેડૂતોના માત્ર 2 લાખ રૂપિયા સુધીના દેવા માફ કરે છે, તો પણ મિત્રો 90% ખેડૂતો દેવામાંથી મિત્રો મુક્ત થઈ શકે છે અને ગુજરાતના લાખો ખેડૂતોને દેવાના ભારમાંથી મુક્તિ મળી શકે છે। તમને મિત્રો શું લાગી રહ્યું છે કે શું રક્ષાબંધન, જન્માષ્ટમી કે દિવાળી સુધી ખેડૂતો માટે કંઈ સારા સમાચાર આવી શકે છે નહીં? કે અમને મિત્રો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો 2000ના હપ્તાને લઈ મોટા સમાચાર મિત્રો સામે આવ્યા છે। 2000નો હપ્તો મેળવવા માટે KYC કરાવવું ફરજિયાત હોય છે, જેની પદ્ધતિને મિત્રો સરકારે ખૂબ જ સરળ બનાવી દીધી છે। જેની વાત કરીએ તો કેન્દ્ર સરકારે PM કિસાન સન્માન નિધિ યોજનામાં મોટા ફેરફારો કર્યા છે। PM કિસાન સન્માન નિધિ યોજના હેઠળ નોંધાયેલા ખેડૂતોને હવે KYC માટે વન ટાઈમ પાસવર્ડ અથવા તો મિત્રો ફિંગરપ્રિન્ટની જરૂર પણ નહીં પડે। ખેડૂતોને ફેસ ઓથેન્ટિકેશન એટલે કે ફેસ સ્કેનિંગ દ્વારા પણ મિત્રો આ કામ પૂર્ણ કરી શકે છે। આ માટે મિત્રો કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે PM કિસાનની મોબાઈલ એપ ઉપર ફેસ ઓથેન્ટિકેશનની આ સુવિધા મિત્રો શરૂ કરી દીધી છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે મિત્રો ખુશખબર સામે આવી ગઈ છે। રેશન કાર્ડને લગતી સેવા વધુ સરળ ડિજિટલ ઇન્ડિયાને પ્રોત્સાહન આપવા માટે મિત્રો કેન્દ્ર સરકારે નવો નિર્ણય મિત્રો જાહેર કર્યો છે। જે મુજબ મિત્રો નવું રેશન કાર્ડ કઢાવવું, નામ ચઢાવવું, નામ કમી કરાવવું, ડુપ્લિકેટ રેશન કાર્ડ કઢાવવું વગેરે મિત્રો સેવાઓ હવે દેશભરમાં મિત્રો 3.7 લાખથી વધુ કોમન સર્વિસ સેન્ટરમાં મિત્રો ઉપલબ્ધ થઈ જશે। આ સેવાઓ માટે હવે રાશનની દુકાન કે મામલતદાર કચેરી ખાતે ધક્કા ખાવા નહીં પડે અને લાંબી કતારોની લાઇનમાં પણ મિત્રો ઊભું રહેવું તમારે હવે નહીં પડે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને મિત્રો દર મહિને મળશે 5,000 રૂપિયાની સહાય। જો મિત્રો તમે નિવૃત્તિ પછી પણ એટલે કે મિત્રો 60 વર્ષની પછી પણ તમે દર મહિને માત્ર 210 રૂપિયા જમા કરીને મહત્તમ મિત્રો 5,000 રૂપિયા પ્રતિ માસ પેન્શન મેળવવા માંગો છો તો મિત્રો તમે તે મેળવી શકો છો। અને આ સરકારી યોજનાનું નામ છે એટલે કે મિત્રો આ યોજનામાં તમે મેળવી શકો છો, જેનું નામ છે મિત્રો અટલ પેન્શન યોજના, જેમાં મિત્રો દર મહિને ખાતરીપૂર્વક પેન્શન આપવામાં આવે છે। વર્તમાન નિયમો અનુસાર જો મિત્રો તમે મહિને 5,000 રૂપિયા પેન્શન મેળવવા માંગતા હો તો મિત્રો તમારે દર મહિને 210 રૂપિયાનું રોકાણ કરવું પડશે, અથવા તો મિત્રો તમે દર મહિને 1,000 રૂપિયા પેન્શન મેળવવા માંગતા હો તો મિત્રો તમારે દર મહિને 42 રૂપિયાનું રોકાણ કરવું પડશે। જ્યારે મિત્રો આ યોજનામાં મિત્રો 60 વર્ષ સુધી રોકાણ કરવાનું હોય છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો બધાને મળશે 2 લાખ રૂપિયા। કઈ રીતે મળશે તેની મિત્રો વાત કરીએ તો જીવન જ્યોતિ બીમા યોજના હેઠળ પોલિસી ધારકોને દર વર્ષે 436 રૂપિયાની ચૂકવણી કરવી પડશે। 1 વર્ષ પહેલાં આ યોજના હેઠળ માત્ર પાત્ર ખેડૂતોને 330 રૂપિયા આપવા પડતા હતા, પણ પછી પ્રીમિયમ રાશિને વધારીને વધુ એક પ્રીમિયમની ચૂકવણી 1 જૂનથી 30ના વચ્ચે કરવામાં આવશે। આ યોજના હેઠળ મિત્રો 18 થી 50 વર્ષની વયના વ્યક્તિઓને 2 લાખ રૂપિયા સુધીનો વીમો આપવામાં આવે છે। જો તે વ્યક્તિઓ વીમા કવરેજ દરમિયાન મૃત્યુ પામે છે તો તેને આશ્રિતોને 2 લાખ રૂપિયાનો વીમો પણ આપવામાં આવે છે। તો મિત્રો જીવન જ્યોતિ બીમા યોજના હેઠળ 2 લાખ રૂપિયાની સહાય આવે છે, જેમાં મિત્રો તમારે ચૂકવણી કરવાની હોય છે માત્ર 436 રૂપિયા। તમે મિત્રો દર વર્ષે 436 રૂપિયાની ચૂકવણી કરો છો તો મિત્રો તમને 2 લાખ રૂપિયાનો વીમા કવચ મળે છે। તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે, ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।